નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 7 અને 8 જોયો હતો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 9 અને 10 જોવાનો છે. તો પ્રશ્ન નંબર 9 માં તમને આપેલું છે કે જો a બરાબર 3, 6, 9, 12, 15, 18, 21, b બરાબર 4, 8, 12, 16, 20, c બરાબર 2, 4, 6, 8, 10, 12, 14, 16, d બરાબર 5, 10, 15, 20 તો નીચેના ગણ મેળવો. નીચે આપણને ગણ આપેલો છે a માઇનસ b. આની પહેલાના આપણે વિડીયો લેક્ચર્સમાં જ્યારે આનું બધું મેં તમને ડિટેલમાં સમજાવ્યું ત્યારે આપણે જોયું હતું કે a માઇનસ b એ આપણે કેવી રીતના શોધતા હતા. a છેદ b માં બંને વચ્ચેના સામાન્ય ઘટક હોય એ જોતા હતા. યોગ ગણ હોય a યોગ b તો એમાં બધા જ ઘટકો લીધા હતા. a માઇનસ b આપણે કેવી રીતના શોધતા હતા? તો અહીંયા તમારે જ્યારે a માઇનસ b શોધવાનું હોય ત્યારે એના જે બધા ઘટકો હોય એ તો તમારે એમનામ જ રાખવાના છે. પણ આ તમને પહેલો એક એક્ઝામ્પલ છે તો હું તમને લખીને દેખાડું. a માઇનસ b છે તો આપણે સૌથી પહેલા એના ગણમાં જોઈએ તો એમાં શું આપેલું છે? તો કે 3, 6, 9, 12, 15, 18, 21 બરાબર. માઇનસ બી ના ગણમાં શું આપેલું છે? તો કે 4, 8, 12, 16 અને 20. હવે a માઇનસ બી તમને કીધું છે એટલા માટે તમારે એના ઘટકો એમનામ રાખવાના. એમાંથી જે બી ના ઘટકો છે એને બાદ કરી દેવાના. હવે બી માં 4 છે, આમાં ક્યાંય 4 છે તો કે ના નથી. આમાં 8 છે, આમાં ક્યાંય 8 છે તો કે ના નથી. આમાં 12 છે, આ 12 ઘટક રહ્યો એ કેન્સલ થઈ જશે. પછી આમાં 16 છે, આમાં ક્યાંય 16 નથી. આમાં 20 છે, આમાં ક્યાંય 20 નથી. તો a માઇનસ બી નો જવાબ આવશે 3, 6, 9, 15, 18 અને 21. આ થયો તમારો a માઇનસ બી. હવે જો તમને એવી રીતના સમજાઈ ગયું હોય તો આપણે ડાયરેક્ટ બીજાનો જવાબ લખીએ a માઇનસ સી. તો એના ઘટકો તો એમનામ જ રાખવાના, એમાંથી સી ના ઘટકોને બાદ કરવાના. આમાં 2 છે, આમાં ક્યાંય 2 નથી. આમાં 4 છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 6 છે, તો આમાં 6 છે તો આ ઘટક કેન્સલ થઈ જશે. આમાં 8 છે, આમાં ક્યાંય 8 નથી. આમાં 10 છે, આમાં ક્યાંય 10 નથી. આમાં 12 છે તો 12 ઘટક કેન્સલ થઈ જશે. આમાં 14 છે તો આમાં ક્યાંય 14 નથી. આમાં 16 છે તો આમાં ક્યાંય 16 નથી. તો હવે જે આ કેન્સલ કર્યા સિવાયના જે એના ઘટકો વધ્યા એ તમારે લખવાના. તો એ તમારું થશે a માઇનસ સી. તો શું કયા ઘટકો વધ્યા? તો કે 3, 9, 15, 18 અને 21. ઓકે. નાઉ નેક્સ્ટ આપણે ત્રીજા નંબરે જોઈએ. ત્રીજા નંબરે તમને આપેલું છે a માઇનસ ડી. આ રહ્યો તમારો a ઘટક, આ a માઇનસ ડી. તો આ રહ્યો તમારો a ગણ. એમાંથી જે ડી ના ગણ છે એને બાદ કરવાનો છે. તો ડી માં 5 આવેલો છે, આમાં ક્યાંય 5 નથી. આમાં 10 આવેલો છે, આમાં ક્યાંય 10 નથી. આમાં 15 આવેલું છે, આમાં ક્યાંય 15 છે તો કે હા આ રીતે 15 કેન્સલ થઈ જશે. આમાં 20 આવેલો છે, આમાં ક્યાંય 20 નથી. તો આ 15 સિવાયના આ જે એમાં ઘટકો વધ્યા એ આપણે લખવાના. તો ત્રીજા નંબરના જવાબમાં આવશે કે 3, 6, 9, 12, 18 અને 21. ઓકે. નાઉ નેક્સ્ટ ચોથા નંબરે જોઈએ. ચોથા નંબરે તમને આપેલું છે બી માઇનસ એ. તો બી ના ઘટકો તમારે એમનામ રાખવાના. એની સિવાય તમારે એમાં જે હોય એને બાદ કરવાના છે. તો આપણે જોઈએ બી ના ઘટકો આર્યો બી ગણ. તો બી ના ગણના ઘટકોને એમનામ રાખવાના અને એને બાદ કરવાનો છે. તો હવે એને બાદ કરવાનો છે તો આમાં 3 છે, આમાં ક્યાંય 3 નથી. આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 9 છે, આમાં ક્યાંય 9 નથી. આમાં 12 છે, આમાં ક્યાંય 12 છે તો કે હા આ રીતે આને કેન્સલ કરી દેવાનું. આમાં 15 છે, આમાં ક્યાંય 15 નથી. આમાં 18 છે, આમાં ક્યાંય 18 નથી. આમાં 21 છે, આમાં ક્યાંય 21 નથી. તો જ્યાં બી ના જે ઘટકો વધ્યા એ આપણે લખીશું. તો બી માં શું વધ્યું? તો કે 4, 8, 16 અને 20. ઓકે. આ થયો તમારા
પહેલા 4 પ્રશ્ન નંબર 9 ના પહેલા 4 સમજાણું. જે સૌથી પહેલો ગણ આપ્યો હોય એને એમ નામ રાખવાનું, બાકી બીજા જે ગણના ઘટકો હોય એને બાદ કરવાના. નેક્સ્ટ આપણે 5મા નંબરે જોઈએ. 5મા નંબરે તમને આપેલું છે C-A. તો સી જે ગણ છે ને એમ નામ, એમાંથી એના ઘટકોને બાદ કરવાના. તો એમાં 3 છે, આમાં ક્યાંય 3 નથી. આમાં 6 છે, આમાં 6 રહેતા આને બાદ કરવાના. આમાં 9 છે, આમાં ક્યાંય 9 નથી. આમાં 12 છે, આ રહ્યો 12 તો આને બાદ કરી દેવાનો. આમાં 15 છે, આમાં ક્યાંય 15 નથી. આમાં 18 છે, આમાં ક્યાંય 18 પણ નથી. આમાં 21 છે, આમાં ક્યાંય 21 પણ નથી. તો આ બાદ કર્યા એ ઘટકો સિવાયના જે વધ્યા એ આપણે લખીશું. તેમાં વધ્યું 2, 4, 8, 10, 14 અને 16. ઓકે. નાઉ નેક્સ્ટ 6થા નંબરે તમને આપેલું છે. 6થા નંબર આપેલું છે D-A. ડી માઇનસ એટલે કે ડી ના ઘટકોને એમ નામ રાખવાના, એની સિવાય એમાં જે હોય એને બાદ કરી દેવાનું. તો ડી એટલે પહેલો ગણ આ રહ્યો, આમાં ડી માઇનસ છે તો આને તો આમ નામ રાખવાનું છે, માઇનસ એ કરવાનું છે. તો એમાં 3 છે, આમાં ક્યાંય 3 નથી. આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 9 છે, આમાં ક્યાંય 9 પણ નથી. આમાં 12 છે, અહીંયા ક્યાંય 12 પણ નથી. આમાં 15 છે તો આ 15 ને બાદ કરી દેવાનો. આમાં 18 છે, આમાં ક્યાંય 18 નથી. આમાં 21 છે, આમાં ક્યાંય 21 નથી. તો ડી માં શું વધ્યું? તો કે 5, 10 અને 20. ઓકે. નાઉ નેક્સ્ટ જોઈએ. 7મા નંબરે તમને આપેલું છે B-C. તો બી ગણને એમ નામ રાખવાનું, એમાંથી સી ગણના જે ઘટકો હોય એને બાદ કરવાના. તો આ બી ગણ એમ નામ, સી ના ઘટકોને બાદ કરો એટલે સી માં 2 છે, આમાં ક્યાંય 2 નથી. સી માં 4 છે તો આ 4 ને બાદ કરી દેવાનો. સી માં 6 છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 8 છે તો 8 ને બાદ કરી દેવાનો. આમાં 10 છે, આમાં ક્યાંય 10 નથી. આમાં 12 છે તો 12 ને બાદ કરી દેવાનો. આમાં 14 છે, આમાં ક્યાંય 14 નથી. આમાં 16 છે તો 16 ને બાદ કરવાનો. તો બી માં બીજું શું વધ્યું? તો કે 20. તો એકલો આપણે જવાબમાં લખીશું 20. ઓકે. નાઉ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 માં તમને આપેલું છે B-D. B-D એટલે કે બી નો ગણ એમ નામ, એમાંથી જે ડી ના ઘટકો છે એને બાદ કરી દેવાના છે. તો ડી માં શું આવેલું છે? બી ગણ એમ નામ રાખવાનો છે. ડી માં શું છે? તો કે 5. આમાં ક્યાંય 5 નથી આપેલો. આમાં 10 છે, આમાં ક્યાંય 10 નથી. આમાં 15 છે, આમાં ક્યાંય 15 નથી. આમાં 20 છે તો આ 20 બાદ થઈ જશે. એની સિવાયનું જે વધ્યું એ આપણે લખીશું. તો એની સિવાયનું છે 4, 8, 12 અને 16. ઓકે. નાઉ નેક્સ્ટ 9મા નંબરે તમને આપેલું છે C-B. તો આ સી ગણને એમ નામ રાખવાનો, એમાંથી બી ગણના ઘટકોને બાદ કરવાના. તો બી માં 4 આપેલું છે, આમાં આ 4 રહ્યું, આ 4 કેન્સલ. આમાં 8 આપેલું છે, આમાં 8 હાર્યું એટલે કેન્સલ. આમાં 12 આપેલું છે, આમાં 12 રહ્યું એટલે કેન્સલ. આમાં 16 આપેલું છે, આમાં 16 રહ્યું એટલે આ કેન્સલ. આમાં 20 આપેલું છે, આમાં ક્યાંય 20 નથી. તો એમાં કઈ નહીં થાય. તો બાકીનું જે સી ગણમાં વધ્યું એ આપણે લખીશું. તો બાકીનું વધ્યું છે 2, 6, 10 ને 14. 2, 6, 10 અને 14. ઓકે. નાઉ નેક્સ્ટ 10મા નંબરે તમને આપેલું છે D-B. D-B એટલે કે ડી ના ઘટકો એમ નામ, એમાંથી જે બી ના ઘટકો છે એને બાદ કરીશું. તો ડી ગણ એટલે કે આ ગણને એમ નામ રાખવાનું, એમાંથી બી ને બાદ કરવાનું. તો આમાં 4 છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 8 છે, આમાં ક્યાંય 8 નથી. આમાં 12 છે, આમાં ક્યાંય 12 નથી. 16 છે, આમાં ક્યાંય 16 નથી. આમાં 20 છે તો આ 20 બાદ થઈ જશે. તો એની સિવાયનું શું વધ્યું? તો કે 5, 10 અને 15. નાઉ નેક્સ્ટ 11મા નંબરે તમને આપેલું છે C-D. C-D એટલે કે સી ગણને એમ નામ રાખવાનો, એની સિવાય ડી ગણને બાદ કરવાનો. સી ગણ એમ નામ, ડી ગણને બાદ કરવાનો. એટલે 5 છે, આમાં ક્યાંય 5 નથી. આમાં 10 છે, આ રહ્યો 10 એટલે આ બાદ થઈ જશે. આમાં 15 છે, આમાં ક્યાંય 15 નથી. આમાં 20 છે, આમાં ક્યાંય 20 નથી. તો એની સિવાયનું જે વધ્યું એ આપણે લખીશું. તો એની સિવાયનું છે 2, 4, 6, 8, 12, 14 અને 16. ઓકે. નાઉ નેક્સ્ટ 12મા નંબરે તમને આપેલું છે D-C. D-C એટલે કે ડી ગણને એમ નામ રાખવાનો અને એમાંથી સી ગણને બાદ કરવાનો. તો આ ડી ગણ એમ નામ, સી ગણને બાદ કરીએ.
તો સી માં તમને 2 આપેલો છે, આમાં ક્યાંય 2 નથી. આમાં 4 આપેલો છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 6 આપેલો છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 8 આપેલું છે, આમાં ક્યાંય 8 નથી. આમાં 10 આપેલું છે, આમાં 10 જેટલા કેન્સલ થશે. આમાં 12 આપેલું છે, આમાં ક્યાંય 12 નથી. આમાં 14 આપેલું છે, આમાં ક્યાંય 14 નથી. આમાં 16 છે, આમાં ક્યાંય 16 નથી. તો 11માના આન્સરમાં આવશે 5, 15 અને 20. તો આની ઉપરથી તમને એક બીજી વસ્તુ પણ શીખવા મળશે કે આપણે એ યોગ બી કરતા હતા, બી યોગ એ કરતા હતા, તો એ બધું બરાબર થતું. તમે એ યોગ બી કરો કે બી યોગ એ કરો, જવાબ સરખો જ આવે. તમે એ છેદ બી કરો કે બી છેદ એ કરો, જવાબ સરખો જ આવે. પણ જ્યારે તમે સી માઇનસ ડી કરો અને જ્યારે તમે ડી માઇનસ સી કરો તો જવાબ ક્યારેય સરખા ના આવે. કારણ કે એમાં સી ગણ એમ નંબર એમાંથી ડી ના ઘટકો બાદ થાય એટલે એનો જવાબ અલગ આવે. અને આમાં જ્યારે ડી ગણ એમ નામ રહે ત્યારે સી નો ગણ બાદ થાય, સી ગણના ઘટકો બાદ થાય એટલે બંને ક્યારેય સરખા ના આવે. ઓકે, નાઉ નેક્સ્ટ 10મા નંબરે તમને આપેલું છે કે જો x બરાબર ABCD અને y બરાબર FBDG હોય તો નીચેના ગણ મેળવો. ઓકે, આપણે નીચેનો ગણ આપણને સૌથી પહેલા તમને આપેલું છે x માઇનસ y. x ગણના ઘટકો આમ નામ રહે એમાંથી y ના ઘટકો બાદ થાય. તો આમાં f છે, આમાં ક્યાંય f નથી. આમાં b છે, આમાં b છે એટલે આ બાદ થઈ જશે. આમાં d છે, આમાં d રહ્યો એટલે આ બાદ થઈ જશે. આમાં g છે, આમાં ક્યાંય g નથી. તો સૌથી પહેલાના જવાબમાં આવશે a અને c. નાઉ નેક્સ્ટ સેકન્ડ નંબરે જોઈએ. સેકન્ડ નંબર આપેલું છે y માઇનસ x. y માઇનસ x એટલે કે y ગણ એમ નામ રહેશે અને એમાંથી x ગણના ઘટકો બાદ થશે. તો આમાં a છે, આમાં ક્યાંય a નથી. આમાં b છે તો આ b કેન્સલ થઈ જશે. આમાં c છે, આમાં ક્યાંય c નથી. આમાં d છે તો આ d કેન્સલ થઈ જશે. તો બીજું શું વધ્યું તો કે f અને g. ઓકે, નાઉ નેક્સ્ટ ત્રીજા નંબરે જોઈએ. ત્રીજા નંબરે તમને આપેલું છે x છેદ y. x છેદ y એટલે કે તમે બંને વચ્ચેના સામાન્ય ઘટકો લખવાના. હવે જુઓ y માં f છે, આમાં ક્યાંય f નથી. આમાં b છે, આમાં પણ b છે. બંનેમાં સામાન્ય ઘટક b છે તો લખીશું b. પછી આમાં d છે, આમાં પણ d છે એટલે આપણે લખીશું d. આમાં g છે, આમાં ક્યાંય g નથી એટલે બંને વચ્ચે સામાન્ય ઘટકમાં શું આવશે b અને d. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 10. આશા રાખું છું કે મેં તમને જે પ્રશ્ન નંબર 9 અને 10 સમજાવ્યા તમને બરાબર સમજાયા હશે વિદ્યાર્થી મિત્રો. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. સો થેન્ક યુ સો મચ.